મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? આજે તારીખ થઈ ગઈ છે 24/11/2025 અને સોમવાર. આજે છે વેદાંતનો 18મો બર્થડે. આજે 18 વર્ષનો પૂરો થઈ ગયો છે, પણ હવે અત્યારે આવી ગયો છે કોલેજ અને ઘરે રેગ્યુલર માહોલ છે. જો ઘરે કંઈક ગરમા ગરમ બને છે, ટકાટક સુગંધ આવે છે કડકડિયાની. હા, કડકડિયું જ બને છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વહેલો આજે આવેલો શું કહેવાય પઝલ પીસે કરવાના હોય કે નહીં, છે કે નહીં તો એ ગયો. ચાલો, મસ્ત દહીંનું બાઉલ ભર્યું છે, રોટલો કાલ હાંજનો છે, પાપડી છે ને આપણું જ્યુસ છે કે આજે નથી હશે ને, કાલ જ્યુસ નહોતું. ઓલા રાજસ્થાની ઓલી આવે ને મેળિયા, ખાંડના ભાખરી જોડે કાંદા નાખે, ચટણી નાખે, મીઠું નાખે, પછી દહીંમાં જોડે આવડું મોટું તપેલું ભરીને ખાતા હોય. જોઈને ત્યાં મન થઈ જાય આપણને. 1 વાગે ઘેરે પહોંચી ગયા. છોકરા સ્કૂલેથી આવી ગયા છે, કેમ કે શૂઝ અહીંયા પડ્યા છે. અને જો અરે પ્લાન છે બપોર પછી પાછો ઓફિસે જવાનો. હા, બાપુજી ઘેર જ આવવાના, ફોન ન કરાય ત્યારે રહેવા દે. હા હીરો આવતો હું છું હું વાગ્યું હું છું કેમ હું છું એલા એટલે એમનું વાગ્યું હોય ન ખબર રહી. ફોન મૂકતો હે પણ એમને કંઈક વાગ્યું હોય તો ખબર હોય ને, ભલે ને હાચીને વાગ્યું. કોણ છે? અભિને વેદાંત. એ તો મને ખબર જ હોય ને બેટા, મેં તો એને જોયા બધાને. ચાલો તો વેદાંત હજી આવ્યો નથી બર્થડે બોય, ને બાકી બધા છોકરાઓ આવી ગયા છે. વેદાંત ગાડી લઈને જોશે નવી, કેમ થયું હશે? ચાર્જિંગ હતું મૂક્યું હતું તો વાંધો ન આવે. હાલે ડાન્સર આનો વાંધો જ હશે. શું ખા? ચાલો ફ્રૂટ ડીશ ભલે ખા, પણ એક જગ્યાએ બે ખાને આમ હાલતો ચાલતો ખાતો. સવારે જાગ્યો નો ત્યારે વેદાંત હોઈ ગયો તો કોલેજ, અત્યારે અહીંયા આવીને હોઈ ગયો છે. બર્થડે વિશ કરવાનું બાકી છે, તો હવે જગાડીને જ કરવું પડે ને, કેમ કે હું પાછો આવે સાંજે ક્યાંક વાંચવા આવ્યો જાય તો શું મળશે નહીં બર્થડેના દિવસે. હેપી બર્થડે. એટલે હેપી બર્થડે. બર્થડે તો વિશ કરવું પડે ને, સાંજે પાછો હું આવું ને ત્યાં પાછો ક્યાંક વાંચવા આવ્યો જાય, મળતો નહીં તમને. જો બા લગ્નમાં જવા માટે તૈયાર થઈ ગયા છે ને, એ પહેલાં બનાવી રાખી છે ચા. તો અત્યારે બપોર પછીની ચા એકવાર પી નાખ્યો. હમણાં છે ને કે દિવસની ચા બંધ કરી દીધી છે, ઓફિસે તો ચા નથી પીતો, પણ આજે બાએ બનાવીને બસ પી નાખી. કેમ કે ઘેરે થોડીક વાર હતો ને ત્યાં બા બનાવતા હતા અને પૂછ્યું કે ચા પીવી છે, એટલે આ પાડી દીધી. જો મસ્ત રકાબીમાં દેશી પદ્ધતિ પ્રમાણે. એક દિવસ કોઈક પૂછતું હતું હમણાં, તમે હજી સ્ટીલની રકાબી રાખો? પેલા એક આપણે સ્ટીલની રકાબીમાં ચા પીતા હતા ને, તો સ્ટીલની રકાબી તો રાખીએ જ છે, અને સ્ટીલની રકાબી હવે ફાવતી નથી, ગરમ લાગે છે. શું થાય છે? હે બહુ ગરમ લાગે, કોઈ રીતે મતલબ એમાં ચાજ નો એવું છે. બોલો, સ્ટીલની રકાબીમાં ગરમ લાગે છે ફરક. દેહમાં. તો અત્યારે લગ્નમાં જવાનું છે એમને, માંડવે જવાનું છે લગ્નમાં, અને કાલે જાન આવે છે ઝાલાવાડિયા પરિવાર, અમારા ગામના ઝાલાવાડિયા. ચાલો ચા પી લઈએ અને પછી ધંધા ભેગા થઈ. ચાર્જિંગમાં મૂકી દીધી છે, અને તને કેમ ખબર પડે કે આમાં 10% છે એમ? જોઈ હોત લીધું તો આવી નકરા ચાર્જિંગમાં મૂકવાનો ટાઈમ ઘણો થઈ ગયો, એટલે કેમ હજી 10% છે એનું જોવું પડે હોતો તો. કેમાં ચાલુ ન છું? તમે કરો છો શું ત્યાં? પાકું તો અહીંયા વાંચો ને તો મને ખબર પડે વાંચો, કેમ કે ઘેર તાર મમ્મી નથી, મને ખબર છે, એટલે તમે શું કરો કેમ ખબર પડે? તારી પાસે ન હોય પણ આની પાસે છે ને જેનિલ વોરાનો ફોન, આઈફોન પોતાનો એવડો. હું હા એવું તો ફોનમાં નંબર લખેલો રાખે, જેનિલ વોરા
આઈફોન પોતાનો હો. હે બોલો હા આઈફોન પોતાનો પાછો વાંચજો હરખું વાંચજો વિશ્વાસ કરીને મોકલી છે પાછા અવિશ્વાસ ન કરતા વિશ્વાસઘાત નહીં કરતા હું કહું નહીં તા તું કેમ એમાં બેસી ગયો હે દાદાને બહાર જવું છે ને ગાડી સાફ કરી દે ટકાટક મસ્ત હે ઓઇલ વાળું કેમ છે નીચે લા આખું આ બધું રસ્તામાં હા આ ગાડીને તો ને આ બધું આખું ઓઇલ વાળું કર્યું છે હરખી સાફ કર્યા દાનતથી એ જે આવ્યા એટલા ગરમ હશે ઓલા પડેથી જો હવે છે ને ઓફિસેથી ઘરે જવા નીકળી ગયો છું પ્લાનિંગ બન્યું છે વેદાંતનો બર્થડે છે એટલે બારે ઢોસા ખાવાનું મેં તમને કાલે કીધું હતું ભાઈ અમે એ રીતે કરીએ કોઈનો બર્થડે હોય ને તો એ બધા પરિવાર સાથે જઈએ અને બહાર ડિનર કરી આવીએ અને બસ પાછા સાંજે પાછા ઘેરે તો અત્યારે ઢોસા ખાવા જવાનું પ્લાનિંગ બન્યું છે અને અમે ગુલાબ છે સંગીતાબેનની ઘેરે અભી છે એના દોસ્તારની ઘેરે એટલે બધાને ભેગા કરવાના છે હજી તો બધાને ભેગા કરતો કરતો જઈએ બાન દાદા તો તમને કીધું એમ લગ્નમાં છે તો અમે આઠે જઈએ અત્યારે ઢોસા હવે જો ઘરેથી બધા નીકળી ગયા છે જાનું મોટું અંતાડે છે નૈતિક વચ્ચે બેઠો એને મમ્મી વિજયભાઈ ને અમે ને આગળ બેઠા છે ને બર્થડે બોય એકદમ છેલ્લા ડબ્બામાં છે અભી ને એની મમ્મી હજી હારે નથી થયા અભી તો નથી આવતો ગુલાબને ડાયરેક્ટ હર્ષિલ મૂકવા આવે છે એ સંગીતાબેનની ઘેરે ગઈ છે ત્યાંથી તો ચાલો આગળ ઢોસા પાર્ટી કરીએ બર્થડે પાર્ટી ઉજવીએ જઈને મજા કરીએ હવે એક નવો ટોપિક ગાડી ટ્રાફિકમાં ઊભી છે ને એમાં એવો છે કે ચેનલનું નામ બદલવાનું છે એક તો ધર્મેશ રાખોલિયા વ્લોગ છે ને એ કાઢીને રાખોલિયા ફેમિલી વ્લોગ કરું છું એ મારો વિચાર છે કે દૂનો વિચાર આવે છે એટલે એ એક ફેરવવું છે કેમ કે અમારો ફેમિલી વ્લોગ છે અને બીજું એ કે નૈતિક કેમ કહે છે કે ગાડી વાહે નહીં લખાવવાનું તો ગાડી વાહે લખાવવું કે નહીં નૈતિક ગાડી વાહે લખાવવાનું કે નહીં બોલ હું અમારી ગાડી જેટલી છે એમાં બધા લખાઈ નાખી ને હવે અમારી જ છે બધી કેમ ભાઈ રાખોલિયા ફેમિલી માં એ ગાડી નો આવે ટુ વ્હીલર રાખોલિયા ફેમિલી નો આવે જો અમે એને ગુલાબ ને ઉભું રહેવાનું ઓલે રોડ ને ઓલે કાંઠે કીધું હતું અહીંયા આવી જાય કઈ વાંધો નહીં તો ભાભી ભાળી જા નકર તો અહીંયા વાટ જોઈ ઉભા રહેતા આપણે અહીંયા ઉભા રહેતા વાટ જોઈ હવે આવે છે અહીંયા ને આગળ હર્ષિલ ને કીધું છે પણ એ નો આવે જો ગુલાબ એકલી હાલી આવે ઓલો ભયો ગયો હા ખબર જ હોય ને હર્ષિલ ને કીધું તું હારે આવવાનું પણ નો એ નો જ આવે ફોનમાં મેં કેટલું કીધું મને ખબર હોય ને નહીં એમાં પાછો અભી નથી એને એમાં બાનું મળી ગયું અભી નથી તો હા અભી કેવત ને તો આવત અભી તે નો આવ્યો અભી ને તો હું છે હમણાં ભૂત સવાર થઈ ગયું છે વજન ઉતારવાનું હા ના કેમ હલાવા અઘરા છે બીજું કઈ નહીં સારું ચાલો જઈએ અને ઓલો ટોપિક જે વાત કરી હતી ને આપણે એ તમે કહેજો કે ભાઈ શું કરવું નામ લખાવવું પછી ચેનલનું નામ ચેન્જ કરવું કે ન કરવું એ કોમેન્ટમાં બધા કહેજો અને કરવાનું તો છે જ મને એવું ઈચ્છા તો છે જ પણ તોય તમારા બધાનો અભિપ્રાય પહેલા લઈ લઈએ આપણે આ લોકો બેસી ગયા પહેલા હિસકા ખાવા પછી ઢોસા ખાશે તો હિસકા ખાઈ લેવું ધરાઈ જવું કે કાંઈ ખાવું પડશે જાનુબેન હે જાનુડી હા એનાથી ભૂખ લાગે હાલો ખાવો નથી પછી આ લોકોને જવું છે પપ્પાને ના અમે તો જમવા આવ્યા હતા ને હા તો બોલે ઓસિકા હોય ને તો ભારે મજા કુવા મેં મારા પપ્પાને પોત ગયા અમે તો 5-6 ઓસિકા લઈને આવો તો ગાડીની એક્ટિવા મને કે નહીં લી તને કઈ ભાન પડે છે કે નથી પડતી એમાં હું વાંધો ને કે ઓસિકા લઈને આવો ને તૈયાર ને એવું નથી બાકી બધું છે ખાટલા નથી હાલો ભાઈ ઓર્ડર આપી જાઓ તમે 3 ગોટાળા 3 ગોટાળા ને 4 પેપર એક્સ્ટ્રા એમાં બધા નરમ એક કડક તમારે કડક જોઈએ કે કડક જોઈએ કે આ ગાડી ક્યાં અંદર ને હે કડક હવે એમાં 4 એક્સ્ટ્રા છે ને એમાં એક બેબી પેપર આપજો હા અને બધા નરમ જ રાખજો ને એક ખાલી કડક રાખજો
બરાબર ગીત આવે હાલો મસ્ત. આવી ઘરની ટમેટા. ખાલી ટમેટા વાળી આ છોકરીને આપજો ભાઈ ઓકે સેવ ટામેટા એમ? સેફ ટમેટા સેફ એ બધું ટામેટા ટામેટા સલાડ આવી ગયું છે મસ્ત શરૂઆત થઈ ગઈ છે અને કેટલા દીપો આ ઢોસાની મોજ શું છે કેટલા દીપો સાહેબ ખાવું બર્થડે રહ્યો કે નહીં તારો આજ હેપી બર્થડે એ તારો હેપી બર્થડે તમને પગે લાગન બાકી આયુષ્યમાન ભવા દૂધ કે નાખ્યું. હે પગે લાગવાનું બાકી હતું હું તો અહીંયા લાગી નહીં જાઉં હું તો અહીંયા લાગી જવાય વાટ ન જોવાની હોય મળી તો જાય લાય દબી દઉં આગળ લઈ જાઓ આગળ લઈ જાઓ શું કરશો નૈતિક નાક બનાવ્યો લાયક બનાવ્યો હું મને બોલા અંદર સંભારતી દાળ ના સંભારતી ઢોસાના એરું ને એવું બધું બનાવે છે આણે હોતી ચાલુ કર્યું બર્થડે બોય હોતી આણે તો ગોટાળાથી ચાલુ કર્યું બોલો ભારે માયલું લાગ્યા તો મી બનાવ્યો. હાલો ક્યાંક કાપી મીણબત્તી મગાઈ લે ગાડી શીખવાનું ચાલુ કરી દીધું અહીંથી આમાં વાદે નહીં એટલું દોડું તો વહી જાય હા આવડી ગયો રિવર્સમાં રેડી આવી ગયું દાદા બહાર દાદા ઉતરી જા બહાર હાલ ઓહો જાનુ દીદી બેડમિન્ટન રમીને આવી ગયા પણ પરસેવે રેબઝેબ થઈ ગઈ હવે શિયાળા હે ટ્રેનર શું તું હે તો કોને શીખવાડ તું જે આવે એને એમ તો મને શીખવાડે અત્યારે આમાં કોણ કોણ રમતા હતા? અત્યારે 9 થી 10 માં રમી કોણ કોણ રમતો હતો હું, સંજુ દીદી, હેતી દીદી અને ઈરા હું 4 રમતા હતા પરસેવો જો તને બબેની ટીમમાં. હા સડી ગયો છે પણ નિરાયતે રમાય ને એટલો બધો ઠેકડા મારવાનું ન હોય એમાં કાંઈ મારો છે ને બધા હારા હારા હતા. તું એક જ નબળી હતી ટ્રેનર હોય ને નબળા હોય તો ટ્રેનર છો તો પછી તો મને શીખવાડે આવજો. પણ ગોળા ન હોય રમીએ કે ને ના જો 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 ગરબા ચાલુ તો ફરી આજે મસ્ત બર્થડે વાળો દિવસ પૂરો થઈ ગયો આજ તો છે ને 2 જણાના બર્થડે હતા એક જાનુના મામીનો બર્થડે હતો હેપી બર્થડે ભૂમિકાબેન તમને જો કે સવારે મેસેજથી વિશ કરી દીધું છે તો એ વ્લોગમાં પણ હેપી બર્થડે અને આશા રાખી છે કે તમારો આ દિવસ મસ્ત ગયો હોય હવે વેદાંતનો બર્થડે પણ સુપર સેલિબ્રેટ કર્યો અમે સાંજે ઢોસા ખાવા ગયા અને ત્યાં એન્જોય કર્યું ને એને ગાડી ચલાવવા દીધી ને એવું બધું કર્યું ને અત્યારે આવી ગયા છે એ ઘરે સાંજ પડી ગઈ છે સુવાનો ટાઈમ થઈ ગયો છે સૂતા પહેલાં આપણે લઈએ એ પ્રમાણે ડેઈલી ક્વેશ્ચન આન્સર તો પહેલો ક્વેશ્ચન આ સગનભાઈ છે ને દરરોજ કોઈનો કોઈ ક્વેશ્ચન હોય છે અને ક્વેશ્ચનના જવાબ આપણે દઈએ છીએ તો આજે છે ને થોડોક યુનિક ક્વેશ્ચન છે કે તમે લોકો યુકે ફરવા કેમ નથી જતા ત્યાં ભૂમિબેન અને ગિરીશભાઈ પણ છે તો ફરવા કેમ નથી જતા તમે લોકો અને તમે મારા ગુલાબબેનને જાઓ ફરવા જાઓ અને નવા વ્લોગ બનાવો યુકેમાં તો ફરવા અમે યુકે કેમ નથી જતા કેમ કે યુકે ફરવા જવું બહુ ઇઝી તો વસ્તુ નથી જાણો હા થોડુંક અઘરું છે અઘરું તો એવું સમજા પણ કે થોડાક 2-3 વર્ષથી મારા 2 પગના ઓપરેશન થયા ચાલવામાં જે થોડીક તકલીફ પડે છે અને યુકે જઈએ ને ત્યારે સાથે યુરોપ ટૂર પણ કરી નખાય યુરોપમાં મોટે ભાગે ચાલવાનું વધારે હોય છે એટલે જોઈએ છે આ ઉનાળામાં જો પગનું સારું હશે તો વિચારીએ નકર આવતા ઉનાળાના વેકેશનમાં વાત
બરાબર ને. અમારે જવું છે, એ લોકો પણ ઘણીવાર કહે છે, તો 100% જઈશું. પછી બીજો ક્વેશ્ચન છે કોમલ પટેલનો, જય રામાપીર, કોંગ્રેચ્યુલેશન ભાઈ, હેપી બર્થડે. વેદાંત હેપી બર્થડે કીધું છે. અને નૈતિકને પૂછજો તો ખરા કે અમારા ગામ બાજુ ગોઠવવું છે કે નહીં. હા, આપણે વચ્ચે એકવાર વ્લોગમાં આવ્યું હતું ને કે ભાઈ નૈતિકને પહેલાં ગોઠવી નાખવું છે, તો કોમલબેને એને ગામનું કીધું હતું. નૈતિકને પૂછવું પડશે, સાચી વાત છે તમારી. એકવાર વ્લોગમાં લઈએ અને એને પૂછી કે ભાઈ તમારે ગામનું નામ પણ તમે આગળની કોમેન્ટમાં કીધેલું છે, જવાબ આપેલો છે મને ખબર છે, પણ અત્યારે મને ભૂલાઈ ગયું છે, હું જોઈ લઈશ. અને નૈતિકને પૂછી થોડીક કોમેડી થશે એ બને. ત્રીજો સવાલ છે પ્રીતિબેન પારેખનો, સવાલ નથી પણ એના કહેલું છે કે તમે ગિફ્ટ લીધી કાકાએ અને છોકરાઓને ગમી નહીં ને એવું બધું એમ છે, કંઈક સમજાય છે થોડુંક ઓછું, પણ હું લખ્યું છે નૈતિક બ્લેક છે એન્ડ જાનુ વેદાંત તો ખુશ નથી. એટલી સરસ કાકાએ ગાડી લઈ લીધી તો પણ એનું રિએક્શન જો. કાકાને થેન્ક યુ કહેવું જોઈએ પણ એ તો નહીં કીધું. અમુક વસ્તુ છે ને એવી હોય, બધી વસ્તુ વિડીયોમાં ન લેવાની હોય કે એને થેન્ક યુ કીધું કે ન કીધું, કોને નથી ગમી એવી વાત નથી. એ તો ખાલી કાલે અમારે એવી ચર્ચા થઈ ને, તો ઘરની લેડીઝોને એવું હતું કે એક્ટિવા કે એ લે તો સારું પડે તેમ, પણ એને આ ગાડી કોઈ દી ચલાવી ન હોય, એવી ગાડી હતી એટલે થોડુંક એને આમ તો અલગ આવતી હશે પણ સેમ આવે ચલાવવામાં, એટલે એને નહોતી ગમી. પણ એ એકા ચલાવ્યા પહેલાં, ચલાવ્યા પછી તો એ કાંઈ વાંધો નહીં. બાકી છોકરાઓ તો રાજીના રેડ થઈ ગયા છે. વેદાંત ને અભિન, નૈતિક ને જાનુ બધાને બહુ મજા આવી. અને ત્યાં રિએક્શન જોરદાર હતું સરપ્રાઇઝમાં પણ, તો એવું કોઈ વાત નથી. આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં મળીએ. તમને જો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો મળીએ હવે આવતીકાલે. બાય બાય.